very good morning to all of you, and let us start our today's session. I welcome you all in this today's session, CMS using WordPress. In today's session, we are going to see widgets. Just a minute. In today's session, we are going to see the widgets in detail. So what are the widgets, how it will work, and how it will be useful in our website. So we are going to see that each and every widget, and day by day, each and every day we will try to consider 3 to 4 widgets. We will learn each widget in detail. So let us start our today's session with widget. Now I am going to share my screen, and I hope you can see the screen. Is it visible to all? Just write yes or no in chat box. Very good, fine, very good. Okay, આજે આપણે 3 વિજેટ જોવાના છીએ, આર્ચિવ્સ, કેલેન્ડર અને કેટેગરી. બરાબર. બેઝિક ઇન્ટ્રોડક્શન વિજેટનું આપણે જોઈ લીધું છે કે વિજેટ શું છે, એડ કેવી રીતે કરવાના, ડિલીટ કેવી રીતે કરવા, તેની યુટિલિટી શું, આ બધું જ. હવે એક વિજેટ આપણે તેને ડિટેલ્સમાં જોવાના છીએ. તેની અંદર કેવા પ્રકારના સેટિંગ્સ આપણે કરી શકીએ, કેવી રીતનું આપણે ત્યાં વેબસાઇટમાં ડિસ્પ્લે કરાવવું હોય તો કેવી રીતના ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે, આ બધું જ. સો ધેર આર સો મેની અવેલેબલ વિજેટ્સ ઇન વર્ડપ્રેસ. બાય ડિફોલ્ટ WordPress comes with some widgets. They are listed below. WordPress આપણે ઇન્સ્ટોલ કરીએ એટલે આટલા બધા વિજેટ તો આપણને ઓલરેડી ઇન્સ્ટોલ કરીને જ આપે છે. બરાબર. અને આ બધા જ આપણે જોવાના છે, જરાય ચિંતા કરતા નહીં. બધા જ એકદમ ઇઝી છે. આપણે ખાલી ક્લિક કરી અને ત્યાં ડિસ્પ્લે જ કરવાનું છે અને જરૂરી તેની અંદર એના સેટિંગ્સ કરવાના છે. કયા કયા વિજેટ બાય ડિફોલ્ટ આવે છે? આર્ચિવ્સ, કેલેન્ડર, કેટેગરીઝ, કસ્ટમ મેનુ, કસ્ટમ HTML, મેટા, પેજીસ, recent comments, recent post, RSS, search, tag cloud, text, audio, video અને image. આ જ લિસ્ટ તમે અહીંયા જોઈ શકશો આપણા મટીરિયલની અંદર. આર્ચિવથી લઈ અને ઇમેજ સુધીનું લિસ્ટ છે તે, અને એ જ લિસ્ટ તમે અહીંયા પણ જોઈ શકશો, આર્ચિવ્સથી લઈ અને આ કસ્ટમ મેનુ, ઇમેજ, મેટા, RSS અને વિડીયો સુધી. ક્લિયર? તો આટલા વિજેટ છે તે બાય ડિફોલ્ટ આપણને વર્ડપ્રેસ પ્રોવાઈડ કરે છે. હવે પેલું વિજેટ છે તેની અંદર આર્ચિવ્સ. આર્ચિવ્સ એટલે શું સમજી લ્યો. વર્ડપ્રેસની અંદર છે ને, તમે કોઈ બ્લોગ વિઝિટ કરતા હોય તો મંથ વાઇઝ તમને કોઈક ઇન્ફોર્મેશન મળતી હોય. તમને સપોઝ કે ફેબ્રુઆરી મહિનાની જ બધી પોસ્ટ જોવી છે તો તમે ફેબ્રુઆરી ઉપર ક્લિક કરો ને તો ફેબ્રુઆરીની જ ઇન્ફોર્મેશન મળે. તમે માર્ચ ઉપર ક્લિક કરો તો માર્ચની જ મળે. તો આર્ચિવ્સ શું કરશે, આખા મંથની જે પોસ્ટ હશે ને તેને ભેગી કરી દેશે અને એક સાથે એક મંથની આપણે ડિસ્પ્લે કરશે. તો સપોઝ કે તમને એમ થાય કે મારે ફેબ્રુઆરીના સમાચાર જોવા છે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ થયો હતો અને અલગ અલગ શું શું બ્લોગ આવી હતી, પોસ્ટ આવી હતી, ન્યૂઝ આવ્યા હતા, તો ફેબ્રુઆરી ઉપર ક્લિક કરો ને તો બધા તમને ફેબ્રુઆરીના ન્યૂઝ મળી જાય. તમને એમ થાય કે મારું રિઝલ્ટ છે એ એપ્રિલમાં કા મેમાં આવ્યું હતું તો મારે એપ્રિલનું જ જોવું છે, તો એપ્રિલ ઉપર ક્લિક કરો તો એપ્રિલનું બધું મળી જાય. તો આ રીતના અલગ અલગ મંથ વાઇઝ જ્યારે આપણે પોસ્ટ જોવી હોય તો એ માટે આપણે આર્ચિવ વિજેટનો યુઝ કરી શકીએ. ઓકે, ઇટ વિલ ડિસ્પ્લે અ મંથલી આર્ચિવ લિસ્ટ. ધ આર્ચિવ વિજેટ ઓર્ગેનાઇઝ યોર પ્રીવિયસલી પબ્લિશ પોસ્ટ બાય મંથ. અગાઉ આપણે જેટલી પણ પોસ્ટ મૂકેલી છે તેને તે મંથ દ્વારા ઓર્ગેનાઇઝ કરીને આપણને આપશે. ધીસ કેન બી હેન્ડી ફોર રીડર્સ હુ વોન્ટ ટુ બ્રાઉઝ યોર ઓલ્ડર કન્ટેન્ટ. કે જેને આપણી જૂની કન્ટેન્ટ જોવી છે તેના માટે એકદમ ઇઝી થઈ જશે. જૂની કન્ટેન્ટના એકદમ મંથ વાઇઝ તે આપણે તે સર્ચ કરી શકશે. હિયર ઇઝ વોટ ઇટ લુક્સ લાઇક વેન ઇટ ઇઝ એક્ટિવેટેડ ઓન ધ બ્લોક સાઇડ બાર. બ્લોક સાઇડ બાર ઉપર આપણે એક્ટિવેટ કરીએ એટલે કઈ રીતના આપણને ડિસ્પ્લે થશે તે. તો આ રીતના ડિસ્પ્લે થાય. મંથનું નામ આવે, યર આવે અને ઉતરતા ક્રમમાં આવે. એટલે સપોઝ કે અત્યારે આપણે ઓગસ્ટ 2020 છે તો ઓગસ્ટ આવે, એની નીચે જુલાઈ આવે, એની નીચે જૂન આવે, મે આવે. આ રીતના છે તો ઓપ્શન આવશે. આપણે જોઈએ હવે એની અંદર જો આર્ચિવ્સ છે ન હોય તો આપણે અહીંથી ઉપાડીને અહીંયા મૂકી શકીએ. બરાબર. એટલે અહીંયા આપણને આર્ચિવ્સનું આ રીતના મળશે. આર્ચિવ્સ આપણે મૂકેલું છે, પછી એના નીચેના અહીંયા છે એ
સેટિંગ્સ છે. અહીંયા આપણે વેબસાઇટની અંદર જોઈ તો આર્ચિવ્સ આપણને કઈ રીતે બતાવે તે આપણે પહેલું જ આપણે આર્ચિવ્સ છે. સી હિયર આર્ચિવ્સ ઓગસ્ટ અત્યારે ચાલે છે એટલે ઓગસ્ટ 2020, જુલાઈ હોય તો જુલાઈ, હજી આપણે જૂનની કંઈ પોસ્ટ હોય તો જૂન, એની નીચે મે હોય તો મે, જેટલી પણ પોસ્ટ આપણે મૂકેલી હોય એ પ્રમાણે આ લિસ્ટ આપણને મળે. બધા જ મંથની પોસ્ટ હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ પ્રમાણે મંથ વાઇઝ આપણને છે તે પોસ્ટ મળે. ક્લિયર? નાવ આર્ચિવ વિજેટ છે તેના તમારે શોર્ટ નોટ કે એ પૂછાય તો એના આ જે ઓપ્શન્સ છે ને એ તમારે યાદ રાખવાના થાય. અહીંયા પણ તમે જુઓ, અહીંયા છે તે આટલી વસ્તુ પ્રોવાઈડ કરે છે. એક ટાઇટલ, ડિસ્પ્લે એઝ ડ્રોપ ડાઉન અને શો પોસ્ટ કાઉન્ટ. 3 વસ્તુ છે. તો પેલું છે એ ટાઇટલ. કસ્ટમાઇઝ ધ ટાઇટલ ધેટ ડિસ્પ્લે એબોવ ધ વિજેટ ઇન યોર સાઇડ બાર. ફોર એક્ઝામ્પલ આર્ચિવ્સ, ઓલ્ડ ન્યૂઝ, ગમે તે. આપણે અહીંયા છે તે જુઓ આર્ચિવ્સ આવું લખાઈને આવે છે. તેને બદલે આપણે કાંઈ ટાઇટલ બદલવું છે તો અહીંયા આપણે આપી શકીએ. સપોઝ કે ઓલ્ડ ન્યૂઝ, તો આપણે સેવ કરશું તો પછી ત્યાં આર્ચિવ્સ ડિસ્પ્લે નહીં થાય પણ ઓલ્ડ ન્યૂઝ ડિસ્પ્લે થશે. રિફ્રેશ કરીએ તો આવી ગયું. અહીં ટાઇટલ આપણે આપ્યું ઓલ્ડ ન્યૂઝ. આ રીતના આપણે એક ટાઇટલ આપી શકીએ. બીજું છે શો પોસ્ટ કાઉન્ટ. હવે આ જો અહીંયા આપણને બતાવે છે કે ઓગસ્ટ 2020, પણ ઓગસ્ટમાં કેટલી પોસ્ટ છે એ નથી ખબર. 10 હોય, 20 હોય, 30 હોય, 5 હોય કે 1 હોય કે 2 હોય. જુલાઈમાં કેટલી છે નથી. તો એ શું કરશે, એ ટોટલ આખા મહિનાની પોસ્ટ કાઉન્ટ કરીને આપણને આપશે અને બ્રેકેટમાં આપણને પોસ્ટની કાઉન્ટ પણ ડિસ્પ્લે કરશે. ઇફ ધીસ બોક્સ ઇઝ ચેક્ડ, ધ ટોટલ નંબર ઓફ પોસ્ટ પબ્લિશ્ડ ડ્યુરિંગ ધેટ મંથ વિલ બી ડિસ્પ્લેડ નેક્સ્ટ ટુ ધ લિંક. જો આ પોસ્ટનો ચેકબોક્સ છે તેને આપણે ચેક કરશું તો શું કરશે, ટોટલ નંબર ઓફ પોસ્ટ તે મહિનાની અંદર જે હશે તે લિંકની બાજુમાં ડિસ્પ્લે કરશે. નેક્સ્ટ સ્લાઇડ જુઓ તો સપ્ટેમ્બર મહિનામાં 2, ઓગસ્ટમાં 1, જુલાઈમાં 3, જૂનમાં 2. તો એ શું બતાવે છે બ્રેકેટમાં, પર્ટિક્યુલર મંથની પોસ્ટ એ એણે કાઉન્ટ કરીને ત્યાં મૂકેલી છે. આપણે પણ અહીંયા મૂકીએ શો પોસ્ટ કાઉન્ટ. આ ચેકબોક્સ મેં ચેક કર્યો, સેવ ઉપર ક્લિક કર્યું અને અહીંયા હવે હું રિફ્રેશ આપું છું. જો આવી ગયું. જુલાઈ મહિનામાં 9 પોસ્ટ, ઓગસ્ટમાં 2 પોસ્ટ. એણે શું આપ્યું, પોસ્ટને કાઉન્ટ કરીને આપી. ક્લિયર? અને ત્રીજો ઓપ્શન છે ડિસ્પ્લે એઝ ડ્રોપ ડાઉન. અત્યારે આ કન્ટિન્યુ લિસ્ટ બતાવે છે પણ આપણે સિલેક્ટ અને ઓપ્શન કરીને કઈ રીતના ડ્રોપ ડાઉન મેનુ બનાવતા હોય તો એ રીતના આપણે મૂકવું હોય તો એ રીતના પણ મૂકી શકીએ. ચેક ધીસ બોક્સ ટુ ડિસ્પ્લે ધ મંથ ઓન એ સિંગલ લાઇન એઝ એ ડ્રોપ ડાઉન મેનુ રાધર દેન એઝ એ લિસ્ટ. ધીસ ઇઝ હેન્ડી ઇફ યુ વોન્ટ ટુ સેવ સ્પેસ ઓર હેવ બીન રાઇટિંગ યોર બ્લોગ ફોર એ લોંગ ટાઈમ. જો આપણો બ્લોગ ઘણા સમયથી આપણે લખતા હોય તો શું થાય કે આ તમારું લિસ્ટ છે ને એ 15, 20, 25, 50 મહિનાનું હોય તો એ બધું લિસ્ટ અહીંયા આવે. એને બદલે આપણે એની જગ્યા બચાવવી હોય, સેવ પણ સ્પેસ થાય તો આપણે આ ડ્રોપ ડાઉન મેનુ તરીકે મૂકી શકીએ અને એક જ લાઇનમાં એ આપણને ડિસ્પ્લે થઈ જાય. તો એ મેં ચેક કર્યું, સેવ ઉપર ક્લિક કરું છું, અહીંયા રિફ્રેશ આપું છું તો અહીંયા જે મને 1 by 1 લાઇનમાં આવતું હતું તેને બદલે આ રીતના સિલેક્ટનું મેનુ આવી ગયું. સિલેક્ટ ઉપર ક્લિક કરીશ એટલે બધા જ મંથનું છે એ મને બતાવે. જુલાઈ મંથ, ઓગસ્ટ મંથ એ પ્રમાણે. ઓગસ્ટ ઉપર મેં ક્લિક કર્યું તો આ ઓગસ્ટની જો આવી, આ ઓગસ્ટ 3 મૂકેલી છે. રક્ષાબંધનની એક પોસ્ટ છે, એક બીજી પોસ્ટ છે ઓગસ્ટ 3ની રક્ષાબંધનની. ઓગસ્ટ 3માં 2 પોસ્ટ છે. અહીં બ્રેકેટમાં પણ આપણને 2 બતાવે છે તે 2. જુલાઈ ઉપર ક્લિક કરીશ તો જુલાઈની 9 પોસ્ટ છે તો અહીંયા ઉપર ડેટ પણ આવે છે. જો જુલાઈ 26, જુલાઈ 26, જુલાઈ 26, જુલાઈ 16. આ જુદી જુદી જુલાઈ મહિનાની જે 9 પોસ્ટ છે તે જુલાઈની જ હવે દેખાય મને, બીજા એકેય મહિનાની દેખાય નહીં. તો આ રીતના આર્ચિવ્સ છે તે વર્ક કરશે. આર્ચિવ્સની અંદર યાદ રાખવાની 3 વસ્તુ, તેની અંદર ટાઇટલ આપી શકીએ, ડ્રોપ ડાઉન મેનુ તરીકે ડિસ્પ્લે કરાવી શકીએ અને પોસ્ટ કાઉન્ટ કરી શકીએ. કંઈ ન કરવું હોય તો પણ તે ચાલશે. જેમ જૂનું બતાવતું હતું એમ મને સેવ કરો તો રૂટીનમાં જે રીતના બતાવે છે તે રીતના આર્ચિવ્સ લખાઈને આવે અને આ સિમ્પલ લિસ્ટ આવે. ડ્રોપ ડાઉન મેનુ કરવું હોય તો ડ્રોપ ડાઉન મેનુ કરી શકીએ.
અને તેમાં પણ આપણે કાઉન્ટ ન બતાવો હોય તો કાઉન્ટ ન બતાવીએ તો ખાલી જુલાઈ ઓગસ્ટ એ રીતના ડ્રોપ ડાઉન મેનુ આવે, બરાબર. અને ડ્રોપ ડાઉન નથી બતાવવું, ખાલી કાઉન્ટ બતાવો હોય તોય ચાલે, તો સિમ્પલ લિસ્ટ બતાવે ને બ્રેકેટમાં કાઉન્ટ બતાવે. બહુ જ ફ્લેક્સિબલ છે વર્ડપ્રેસ. તમારે જે રીતના સિમ્પલ 1 2 3 જેટલું બતાવવું એ રીતના બતાવી શકો. બધું જ ફરજિયાત બતાવવું એવું નથી. સિમ્પલી બાય ડિફોલ્ટ જેટલી વસ્તુ બતાવશે એ બધું જ તેની અંદર આવશે. તો આઈ હોપ કે નાવ ઇટ ઇઝ ક્લિયર. આર્ચિવ્સ છે તે આપણે પોસ્ટ કરેલી પોસ્ટ છે તે બધીને મંથ વાઇઝ ડિસ્પ્લે કરે અને મંથનું અહીંયા લિસ્ટ આવે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. એ પ્રમાણે જે મંથની પોસ્ટ આપણે જોવી હોય તે મંથ ઉપર ક્લિક કરીએ એટલે તે મંથની પોસ્ટ પછી આપણને આ બાજુ ડિસ્પ્લે થાય. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિજેટ છે કેલેન્ડર. હવે અહીંયા આપણે જોયું જશે આવી રીતના આપણને કેલેન્ડર બતાવે છે, જો, બરાબર. તેની અંદર પણ આપણે બેઝિક આઈડિયા જોઈ લઈએ તો જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જે મહિનાની પોસ્ટ હોય એ દરેક મહિનાનું અહીંયા લિસ્ટ આવે, કેલેન્ડર તરીકે ડિસ્પ્લે આવે. મંડે, ટ્યુઝડે, વેનસડે એ રીતના હેડિંગ આવે અને જે દિવસની પોસ્ટ હોય એમાં લિંક પણ આવશે. જો 14, 15, 16 આ 3 તારીખ છે અને આ 26 તારીખ છે. એમાં તમે નીચે અંડરલાઇન જોઈ શકો છો. એ પણ થીમ પ્રમાણે છે કે થીમની અંદર છે તે તમને પર્ટિક્યુલરલી આ રીતના લિંક પ્રોવાઈડ કરે છે કે આ તારીખોની અંદર પોસ્ટ મૂકેલી છે. તો એ પોસ્ટ તમે 14 ઉપર ક્લિક કરો તો 14 તારીખની એ પોસ્ટ આવે, આવી ગઈ જુલાઈ 14ની પોસ્ટ. 15 ઉપર ક્લિક કરો તો 15 તારીખની પોસ્ટ આવે. 16 ઉપર ક્લિક કરો તો 16 તારીખની આવે. જે તારીખમાં પોસ્ટ નથી એ તારીખમાં લિંક જ આવશે નહીં. 26 ઉપર ક્લિક કરો તો 26ની અહીંયા તમને 26 જુલાઈની આવશે પોસ્ટ. એ રીતના જુલાઈમાં નહીં, ઓગસ્ટમાં જવું છે તો ઓગસ્ટમાં જાઓ. અને 3જી તારીખની પોસ્ટ છે તો 3માં અંડરલાઇન આવે છે તો 3 ઉપર ક્લિક કરો તો 3 તારીખની પોસ્ટ આવશે. જો 3 ઓગસ્ટ રક્ષાબંધન 100 ક્લિયર? આ રીતના કેલેન્ડર વિજેટ છે. નાઉ લેટ અસ સી. It will display a calendar. The calendar widget is a simple, easy to use widget that will display links to your post by date. કેલેન્ડર વિજેટ છે તે સિમ્પલ છે, ઇઝી છે. આપણી પોસ્ટને આપણે ડેટ વાઇઝ ડિસ્પ્લે કરાવવી હોય તો એ માટે આપણે તેનો યુઝ કરી શકીએ. ઓલું હતું આર્ચિવ, એ મંથ વાઇઝ હતું. હવે આ છે એ ડેટ વાઇઝ છે. એવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડેટ વાઇઝ આપણી પોસ્ટને ડિસ્પ્લે કરવું હોય તો કયું વિજેટ આવે છે, અથવા તો મંથ વાઇઝ કરવું હોય તો કયું વિજેટ આવે છે. ક્લિયર? ઇટ ડઝ નોટ લેટ યુ ક્રિએટ અ કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ ઓર એનીથિંગ સિમિલર. તે કેલેન્ડર જેવી જ ઇવેન્ટ છે તે નથી, પણ એના જેવું જ એનીથિંગ સિમિલર આપણે ક્રિએટ કરવાની ફેસિલિટીઝ આપે. આપણે કેલેન્ડર ક્રિએટ કરવું પડતું નથી, પણ કેલેન્ડર ક્રિએટ કરીને આપે છે અને એના ઉપર લિંક પણ ક્રિએટ કરીને આપે છે. હિયર ઇઝ વોટ ધ કેલેન્ડર વિજેટ લુક્સ લાઇક વેન એક્ટિવેટેડ ઓન અ બ્લોક સાઇડ બાર. જો બ્લોગની અંદર આપણે ડિસ્પ્લે કરાવતા હોય તો તે કઈ રીતે ડિસ્પ્લે થશે તેનો લુક આ રીતના થાય. ટાઇટલ આપ્યું હોય તો ટાઇટલ, અહીંયા એનો મંથનું નામ, મંડે, ટ્યુઝડે, વેનસડે, પછી આ થીમ પ્રમાણે આમાં લિંકમાં આ રીતના બ્લુ કલર રાખેલા છે, બાકીના બ્લેક, તો એ પ્રમાણે આવે. પ્રીવિયસ મંથમાં જવું હોય તો અહીંયા મે, એપ્રિલ, માર્ચ એ રીતના આવે. નેક્સ્ટ મંથમાં હોય તો આ બાજુ એ રીતના આવે. જે જે મહિનામાં પોસ્ટ હોય એ પ્રમાણેની લિંક આવશે. હવે તેની અંદર આપણે જોઈએ સેટિંગ્સ. વન્સ યુ એડ ધ વિજેટ ટુ યોર સાઇડ બાર ઓર અધર વિજેટ એરિયા ઇન ધ કસ્ટમાઇઝર, you will see the following widget settings. Title. Set the title to be displayed above the calendar in your sidebar. Calendar અથવા તો post of this month likewise. એક વખત આપણે અહીંયાથી કેલેન્ડર છે તે એડ કરશું. હવે આર્ચિવ્સને આપણે એક્સપાન્ડ કરેલું તો તેને ક્લોઝ કરી દઈએ. એની નીચે છે કેલેન્ડર, તેને હું એક્સપાન્ડ કરું છું અને એક જ ઓપ્શન છે ટાઇટલ. તેમાં તમે પોસ્ટ ઓફ ધીસ મંથ કે જે કાંઈ પણ ટાઇટલ આપો, અથવા તો ડેટ વાઇઝ સર્ચ, તો એ બધું તમે ટાઇટલ આપી શકો. કાંઈ ન હોય તો એ કેલેન્ડર તરીકે તો અહીંયા ડિસ્પ્લે કરે જ છે. રિફ્રેશ આપું છું તો પોસ્ટ ઓફ ધીસ મંથ આ ટાઇટલ આવી ગયું. મંથનું ટાઇટલ આવી ગયું ઓગસ્ટ 2020 અને મંડે ટુ સન્ડે. જુલાઈમાં જાઓ તો જુલાઈમાં જ જુલાઈનું અહીંયા આવતે એટલે જુલાઈ પહેલાંની આપણે કોઈ પોસ્ટ છે નહીં એટલે જૂન આવતું નથી. એ રીતના અહીંયા ઓગસ્ટ ડિસ્પ્લે કરે છે
તો ઓગસ્ટ પછીની આપણી કોઈ પોસ્ટ નથી, એટલે સપ્ટેમ્બરની લિંક પણ આવતી નથી. પણ 3-4 મહિનાની થઈ જશે તો તમને બે બાજુ છે આ રીતના લિંક મળશે, પ્રીવિયસ મંથની અને નેક્સ્ટ મંથની. અને પછી આની અંદર જે જે તારીખ ઉપર તમે ક્લિક કરો તે તારીખ ઉપરની અમને અહીંયા પોસ્ટ છે એ જોવા મળે. એટલે આ થયું એક ડેટ વાઇઝ સર્ચિંગ. પર્ટિક્યુલર ટાઇટલ તમે ખાલી આપી શકો છો, ટાઇટલ ન આપો તો પણ કાંઈ વાંધો નહીં, તો પણ સિમ્પલી અહીંયા આપણને કેલેન્ડર છે તે ડિસ્પ્લે થશે જ. કેલેન્ડરનું મંથનું ટાઇટલ, વારનું છે તેનું હેડિંગ અને 1 થી 31, 30, 28, 29 જે દિવસ હોય તે પ્રમાણે. ચાલો ક્લિયર? આ થયું કેલેન્ડર. આપણે એકદમ ઇઝી છે કે ડેટ વાઇઝ પોસ્ટને આપણે સર્ચ કરવી. આપણે એમ હોય કે 22-23 તારીખો આજુબાજુ કંઈક લોકડાઉનનું આવ્યું હતું તો એ 22-23ના ન્યૂઝ જોવા છે કે એનું તમારે કંઈ વાંચવું છે, તો 22 કે 23 કે 24 કે અલગ અલગ ડેટ વાઇઝ ક્લિક કરો તો જે તે તારીખની જ પોસ્ટ છે એ આપણને જોવા મળે. અને કેલેન્ડરની અંદર આપણે એક ટાઇટલનું જ ખાલી સેટિંગ્સ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ અને અગત્યનું વિજેટ છે તે છે એટલે કેટેગરી વિજેટ. ચાલો તમને બધાને યાદ હશે કે આપણે પોસ્ટ બનાવતા હતા ત્યારે પોસ્ટની સાથે આપણે જુદી જુદી કેટેગરી પણ બનાવી હતી. જો કેટેગરીઝનો અહીંયા ઓપ્શન હતો તેમાં પછી અનકેટેગરાઇઝ આવતી હતી, પછી અમુક કેટેગરી આપણે એજ્યુકેશનની બનાવી, બેંક, ફાઇનાન્શિયલ, રિલિજિયસ, અલગ અલગ કેટેગરી બનાવી. તે અહીંયા તમને આ કેટેગરીમાં પણ લિસ્ટમાં જોવા મળશે. આટલી કેટેગરી આપણી ઓલરેડી બનેલી છે, બેંક, એજ્યુકેશન, BBA, ફાઇનાન્શિયલ, પોલિટિકલ, રિલિજિયસ, સ્કૂલ, આ બધી બરાબર. પછી આ BBA છે એ ચાઇલ્ડ કેટેગરી છે, આ એજ્યુકેશન છે એની પેરેન્ટ કેટેગરી છે. તો આ રીતના આ જુદી જુદી કેટેગરી છે તે પણ આપણે અહીંયા ડિસ્પ્લે કરી શકીએ. જો કેટેગરી અત્યારે છે જ, આ વિજેટ આપણે અહીંયા અવેલેબલ વિજેટમાં છે એટલા માટે. અપિયરન્સની અંદર વિજેટની અંદર આપણે આ બે જોયા, આર્ચિવ્સ અને કેલેન્ડર. ત્રીજું છે એ કેટેગરી છે. કેટેગરી આ રીતના અહીંયા ડિસ્પ્લે થાય છે, બેંક, BBA, એજ્યુકેશનલ, ફાઇનાન્શિયલ, પોલિટિકલ, રિલિજિયસ, સ્કૂલ અને અનકેટેગરાઇઝ. તો એ શું કરશે? કેટેગરી વાઇઝ સર્ચિંગ આપશે. તમારે કાંઈ ખાલી બેંકના ન્યૂઝ જોવા છે તો તમે બેંક કેટેગરી ઉપર ક્લિક કરશો તો બેંકની જેટલી પોસ્ટ હશે કે જેટલી પણ તમે બેંક કેટેગરી રાખી હશે એની જ પોસ્ટ આવશે. એજ્યુકેશનની પોસ્ટ જોવી છે તો જેટલામાં એજ્યુકેશન કેટેગરી રાખેલી છે તો એજ્યુકેશનની જ કેટેગરી આવે, એની જ પોસ્ટ આવે. એ રીતના પોલિટિકલ ન્યૂઝ જોવા હોય, રિલિજિયસ ન્યૂઝ જોવા હોય, સ્કૂલના કાંઈ ન્યૂઝ જોવા હોય, ખાલી સ્કૂલની જ પોસ્ટ જોવી હોય તો પર્ટિક્યુલર કેટેગરી ઉપર તમે ક્લિક કરી અને જે તે કેટેગરીની જ પોસ્ટ જોઈ શકો. હું સપોઝ કે આ રિલિજિયસ ઉપર ક્લિક કરું તો રિલિજિયસની અંદર એક આ જન્માષ્ટમીવાળી પોસ્ટ છે તો તે એક જ મને ડિસ્પ્લે કરે છે. એજ્યુકેશન ઉપર હું ક્લિક કરું તો એજ્યુકેશનની અંદર છે, જો અહીંયા આપી ગયું ટાઇટલ, કેટેગરી એજ્યુકેશન, એજ્યુકેશનલ ન્યૂઝ એન્ડ અપડેટ છે એ ડિસ્પ્લે કરશે. આ ઓગસ્ટમાંથી આ છે, સ્કૂલનું આ છે, કોલેજની ઇન્ફોર્મેશન, જેટલામાં એજ્યુકેશન કેટેગરી રાખેલી છે તે કેટેગરી ડિસ્પ્લે થાય. બેંક ઉપર ક્લિક કરું તો બેંકની જેટલી કેટેગરી રાખેલી હશે તે જ પોસ્ટ ડિસ્પ્લે થાય. આ રીતના આ કેટેગરી છે એ વર્ક કરશે. લેટ અસ સી. It will display a list of categories. The categories widget organizes your post by category in your blog's sidebar. This can be handy for readers who want to find more of your post about certain topics. તો કેટેગરીનું લિસ્ટ બતાવશે અને કેટેગરી વિજેટ છે તે આપણી બધી જ પોસ્ટને કેટેગરી વાઇઝ ઓર્ગેનાઇઝ કરશે. અને જે લોકોને પર્ટિક્યુલર અમુક વિષયમાં જ રસ હોય, કોઈકને સ્પોર્ટ્સમાં હોય, કોઈકને કુકિંગમાં હોય, કોઈકને ટ્રાવેલિંગમાં હોય, કોઈકને પોલિટિક્સમાં હોય, તો એ જે તે પર્ટિક્યુલર કેટેગરીની જ પોસ્ટ જોવી હોય તો એવી પર્ટિક્યુલર પોસ્ટ છે તે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકે અને ઇઝીલી રીડ કરી શકે. Here is what it looks like when it activated on a blog sidebar. બ્લોક સાઇડબારમાં આપણે એને એક્ટિવ કરશું તો કઈ રીતના ડિસ્પ્લે થાય છે. લેટ અસ સી. જો કેટેગરીઝ આ રીતનું ટાઇટલ આવશે, એ ટાઇટલ પણ આપણે બદલી શકીએ અને પછી એ જુદી જુદી કેટેગરી આ સમજવા માટે છે ને ઓમાં આપણે પ્રેક્ટિકલ જોઈએ છીએ કે એસ્ટ્રોનોમી, બુક 2014, 2015, કેનેડા રીડ્સ, એડિટિંગ, એપિક ફેન્ટેસી, એસે, આ રીતની કેટેગરી બનાવેલી હોય તો એ કેટેગરીનું લિસ્ટ આપણને જોવા મળે. જે રીતના અહીંયા આપણે જોઈએ છીએ BBA, BCA, એજ્યુકેશન, બેંક, ફાઇનાન્શિયલ, પોલિટિકલ, રિલિજિયસ, જેટલી કેટેગરી આપણે બતાવેલી છે
તે પ્રમાણે કેટેગરી આપણને ત્યાં ડિસ્પ્લે થાય. નોટ. હવે જો આ પાછું એક યાદ આ રાખવાનું છે કે ઓનલી કેટેગરીઝ ધેટ આર એટેચ ટુ પોસ્ટ વિલ બી ડિસ્પ્લેડ ઇન ધ વિજેટ. જેટલી કેટેગરી પોસ્ટને અસાઇન થયેલી છે એવી જ કેટેગરી આવશે. હવે મેં લાઇબ્રેરી ને સ્પોર્ટ્સ ને BCA ને BCom ને આવી કેટેગરી બનાવેલી છે, પણ અહીંયા પોસ્ટમાં તેને ક્યાંય અસાઇન કરેલી નથી. સમજાણું? એટલે કેટેગરીમાં પણ તમે જોઈ શકો કે કેટેગરીમાં જ્યાં કાઉન્ટ 0 બતાવતી હોય એવી કેટેગરી ન આવે. કેટેગરીમાં કાઉન્ટ 1 2 3 4 5 જેટલી પણ જ્યાં કંઈક અસાઇન કરેલી છે તે જ આવશે. આપણે સપોઝ એક એમ કરીએ કે BCA અને BCA, તો અત્યારે આ નવી કેટેગરી મેં એડ કરી BCA. તે BCA કેટેગરીમાં કાઉન્ટ છે 0, તેને હજી કોઈ પોસ્ટ સાથે મૂકેલી નથી. તો અહીંયા હું રિફ્રેશ આપીશ તો અહીંયા BCA ક્યાંય આવશે નહીં. ખ્યાલ આવ્યો? પણ હવે સપોઝ કે હું એક એ પોસ્ટની અંદર એડ કરું, તેની અંદર લખું BCA ન્યૂઝ, BCA એક્ઝામ, BCA એક્ઝામ, અને અહીંયા હું આને કેટેગરીઝ આપીશ BCA અને એજ્યુકેશનલ, અને અહીંયાથી હું એને પબ્લિશ કરીશ. તો હવે એક BCA વાળી પોસ્ટ ક્રિએટ થઈ. ઇટ મીન્સ હવે એક કેટેગરી અસાઇન થઈ. તો હવે પછી અહીંયા તે BCA આપણને ડિસ્પ્લે કરશે. સી આવ્યું BCA. તો શું કહેવા માગે છે કે એવી જ પોસ્ટ આવશે એવી જ કેટેગરી આવશે કે જે કેટેગરી કોઈ એક પોસ્ટને અસાઇન થયેલી હોય. અનઅસાઇન થયેલી કેટેગરીનું તો મિનિંગ જ નથી ને કંઈ, કે તમે BCA BBA BA BCom લાઇબ્રેરી સ્પોર્ટ્સ એવી ગમે તેટલી કેટેગરી બનાવો, પણ યુઝર્સ તેના ઉપર ક્લિક કરે તો તેવી કોઈ પોસ્ટ એને જોવા જ ન મળે. જે મારે સ્પોર્ટ્સના ન્યૂઝ જોવા હોય તો સ્પોર્ટ્સ ઉપર ક્લિક કરું, પણ કોઈ ન્યૂઝ જ ન હોય તો શું થાય કે તેના ઉપર મને કાંઈ પોસ્ટ મળે નહીં. પણ એકાદી પણ પોસ્ટ હોય તો તેનું લિસ્ટમાં નામ આવશે. નેક્સ્ટ. હવે કેટેગરીના સેટિંગ્સ. અપિયરન્સની અંદર વિજેટ્સમાંથી આપણે એડ કરીએ છીએ કેટેગરી. તો કેટેગરી ઉપર તમે તેને એક્સપાન્ડ કરશો એટલે આપણને છે તે કેટેગરી ડિસ્પ્લે કરશે. ઓકે, હલો, આ એક જ મિનિટ ચાલુ જ છે. ચાલો, રેડી હવે? ઓકે, ફાઇન. અપિયરન્સની અંદર વિજેટમાંથી આ કેટેગરી એડ કરી. કેટેગરીને તમે અહીંયા એક્સપાન્ડ કરશો એટલે 4 ઓપ્શન પ્રોવાઈડ કરે છે. ટાઇટલ, ડિસ્પ્લે એઝ ડ્રોપડાઉન, શો પોસ્ટ કાઉન્ટ અને શો હાયરાર્ચી. Now see here, title, display drop down, show post count and show hierarchy. પેલું છે ટાઇટલ. હવે જો આ બધા અમુક છે ને એ બધામાં કોમન જ આવશે. આપણે ટાઇટલ આર્ચિવ્સમાં આપતા હતા, કેટેગરીમાં આપી શકીએ, હજી બીજા બધામાં જ આવશે. એટલે એ પછી ડિટેલ્સમાં આપણે નહીં જોઈએ કે ત્યાં જે ટાઇટલ લખીએ ને એ ટાઇટલ ત્યાં ડિસ્પ્લે થાય. પછી હવે ડ્રોપ ડાઉનનું આવતું જશે, પોસ્ટનું કાઉન્ટ આવતું જશે, એક જે ચાલતું જશે એ પ્રમાણે આગલા ઓલામાં પણ આપણે તે સમજ્યા હોય તે પ્રમાણે આવશે. ઓકે, ટાઇટલ. કસ્ટમાઇઝ ધ ટાઇટલ that displays above the category in the sidebar. For example, categories, subject, area of expertise, area of interest. આવું કંઈ પણ ટાઇટલ આપણે લખશું એ ટાઇટલ ત્યાં ડિસ્પ્લે થશે. સી હિયર. ટાઇટલમાં આપણે લખીએ કે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ અને સેવ કરીએ તો અહીંયા જે કેટેગરીઝ લખાઈને આવે છે તેને બદલે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ લખાઈને આવશે. બરાબર. બીજું છે શો એઝ ડ્રોપ ડાઉન મેનુ. ચેક ધીસ બોક્સ ટુ ડિસ્પ્લે ધ કેટેગરીઝ ઇન ડ્રોપ ડાઉન મેનુ rather than as a list. This is handy if you want to save space or have a lot of categories.
આપણે આ અહીંયા આપણે ખૂબ જ ઉપયોગી થશે કે આપણી 8-10 કેટેગરી છે એટલે આ લિસ્ટ લાંબુ બનતું જાય છે. એને બદલે આપણે ડ્રોપ ડાઉન મેનુ તરીકે બતાવીએ તો સિલેક્ટ કરીને અહીંયા એક જ લીટીમાં આપણું એ કામ પતી જાય. તો ડિસ્પ્લે એઝ ડ્રોપ ડાઉન, સેવ ઉપર ક્લિક કરો, અહીંયા રિફ્રેશ આપો એટલે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એ આપણી કેટેગરી છે તે, અને બેંક, BBA, BCA જો આવ્યું બધું એ રીતના આપણે કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરી શકીએ. નેક્સ્ટ છે એટલે આપણી સ્પેસ પણ બચાવશે. પછી બ્રેકેટમાં આપણે કાઉન્ટ બતાવવા હોય કે પર્ટિક્યુલર આ કેટેગરીની કેટલી પોસ્ટ છે તે. એમાં કેમ આપણે મંથમાં કાઉન્ટ બતાવ્યા હતા કે જુલાઈમાં 9 પોસ્ટ હતી, ઓગસ્ટમાં 2 પોસ્ટ છે તે પ્રમાણે. તો પર્ટિક્યુલર બેંકની 3 પોસ્ટ હોય, રિલિજિયસની 1 પોસ્ટ હોય, BBAની 1 હોય, BCAની 1 હોય, તો તે પ્રમાણે આપણે એનું કાઉન્ટ બતાવી શકીએ. ઇફ ધીસ બોક્સ ઇઝ ચેક્ડ, the total number of published posts for the particular category will be displayed next to the link. You can show post counts with both the list and drop down menu format. પોસ્ટના કાઉન્ટ છે તે આપણે ડ્રોપ ડાઉન મેનુમાં પણ બતાવી શકશું અને આપણું જે લિસ્ટ આવતું હતું તે લિસ્ટમાં પણ આપણે બતાવી શકીએ. બધા જ ઇન્ડિવિજ્યુઅલ છે, જે પ્રમાણે સેટિંગ્સ અહીંયા હશે એ પ્રમાણે ત્યાં બતાવશે. શો પોસ્ટ કાઉન્ટ હું ક્લિક કરું છું, સેવ ઉપર ક્લિક કરું છું, અહીંયા હું રિફ્રેશ આપું છું એટલે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ જે હતું ત્યાં બ્રેકેટમાં જો પોસ્ટની કાઉન્ટ આવવા માંડી. બેંકની 1 છે, BBAની 1, BCAની 1, એજ્યુકેશનની 4, ફાઇનાન્શિયલ 2, પોલિટિકલ 1. હું પોલિટિક ઉપર ક્લિક કરું તો અહીંયા પછી હવે મને પોલિટિકલ પોસ્ટ જ બતાવે. જો આવ્યું કેટેગરી પોલિટિકલ, 15 જુલાઈની PM મોદીની જે હતી તે પોસ્ટ, બીજી એક પોસ્ટ છે નહીં. તે પ્રમાણે બીજી કોઈ મારે જોવી હોય, સપોઝ કે ફાઇનાન્શિયલની 2, તો આપણે ICICI બેંકની ને એવી મૂકી હતી ફાઇનાન્શિયલ, HDFC બેંક અને PM મોદી, તો એની ફાઇનાન્સ એમાં પણ છે. તો જે પ્રમાણે જે કેટેગરી જેમાં અસાઇન થયેલી હશે તે પ્રમાણે અહીંયા ડિસ્પ્લે કરશે. પણ બ્રેકેટમાં આપણને તેનું કાઉન્ટ બતાવે, આ આપણે જોતા હતા તે. અને ત્રીજું છે તે શો હાયરાર્ચી. સી કેટેગરી આપણે ક્રિએટ કરીએ એટલે અહીંયા આપણને છે તે કેટેગરીની અંદર, પોસ્ટની અંદર કેટેગરીમાં પેરેન્ટ કેટેગરી સિલેક્ટ કરવાનું પૂછે. જો બરાબર, તો અહીંયા આપણે એજ્યુકેશન છે ને એમાં BBA, BCA આ રીતના કરેલી છે. તો આપણે આ BCAને એડિટ કરી એની પેરેન્ટ કેટેગરી સિલેક્ટ કરીએ, એજ્યુકેશન, બરાબર, અને અપડેટ કરી દઈએ. તો શું થશે કે આપણી જે કેટેગરીઝ છે તેમાં પેરેન્ટ કેટેગરી એજ્યુકેશન અને બાકીની સબ કેટેગરી છે BBA અને BCA. તો અત્યાર સુધી આપણે આની અંદર છે તે વિજેટ્સમાં જોતા હતા. આપણે કેટેગરીઝ છે તે આપણે ડ્રોપ ડાઉન કાઢી નાખીએ અને પોસ્ટનું કાઉન્ટ રાખીએ. તો અત્યાર સુધી આપણે આ રીતના લિસ્ટ જોતા હતા તો એ બધું એક સરખું જ આવે છે. જો BBA, BCA, એજ્યુકેશન એક જ લાઇનમાં છે. પણ હાયરાર્ચી તરીકે આપણે તેને સેટ કરીએ તો આપણને આ રીતના ડિસ્પ્લે કરે. જે પેરેન્ટ કેટેગરી હોય તેનું હેડિંગ આવે અને એની સબમાં એની જેટલી ચાઇલ્ડ કેટેગરી હોય ને તેનું પણ આ રીતના લિસ્ટ આવશે અંડરની સાઈડ. થોડું જોઈએ આપણે. ઇફ યુ હેવ પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ કેટેગરી, સબ કેટેગરી વિધિન ધ મેઇન કેટેગરીઝ, you can choose to display the hierarchy pictured below or just leave the list flat. જો ફ્લેટ તરીકે જ લિસ્ટ બતાવવું હોય તો આપણે એમને રાખવાનું, પણ જો નીચેનું લિસ્ટ બતાવેલું છે એ પ્રમાણે રાખવું હોય તો આપણે પેરેન્ટ કેટેગરીનું આપણે હાયરાર્ચીમાં ડિસ્પ્લે કરવું છે એ રીતના સિલેક્ટ કરી શકીએ ચેકબોક્સ. વિધાઉટ ઇન્ડિકેટિંગ વિચ સબ કેટેગરી ફિટ ઇનસાઇડ યોર મેઇન કેટેગરી પિક્ચર્ડ above. You can show the category hierarchies with both the list and drop down menu format. આ હાયરાર્ચી પણ આપણે ડ્રોપ ડાઉન મેનુમાં બતાવી શકીએ અને લિસ્ટમાં પણ બતાવી શકીએ. ચાલો અહીંયાથી આપણે સેટિંગ્સ ચેન્જ કરીએ. આ શો હાયરાર્ચી ઉપર ક્લિક કરીએ, સેવ ઉપર ક્લિક કરીએ અને અહીંયા આપણે એને રિફ્રેશ આપીએ છીએ. તો આપણી મેઇન કેટેગરી છે એજ્યુકેશન અને એની સબ કેટેગરી BBA, BCA આવી ગયું ઇનસાઇડ. તમને ખ્યાલ આવી જાય હાયરાર્ચી તરીકે કે એજ્યુકેશન છે એ પેરેન્ટ કેટેગરી છે, BBA, BCA એ ચાઇલ્ડ કેટેગરી છે. એ જ વસ્તુ ડ્રોપ ડાઉન મેનુમાં પણ આવશે. ડ્રોપ ડાઉન મેનુમાં તમે ક્લિક કરો, સેવ કરો, અહીંયા રિફ્રેશ આપો
તો ડ્રોપડાઉન મેનુ જે ઓપન થતું હતું સિલેક્ટ કેટેગરીવાળું, તો તેની અંદર પણ જુઓ એજ્યુકેશન છે, અહીંયા BBA અને BCA છે તે થોડુંક ઇનસાઇડ આવશે, એટલે હાયરાર્ચી ઓર્ડર પ્રમાણે આવશે. ચાલો આ રીતના છે તે આ કેટેગરી વિજેટ છે એ વર્ક કરશે. સો આજે આપણે આ 3 વિજેટ જોયા છે. તેની અંદર પેલું આર્ચિવ, બીજું કેલેન્ડર અને ત્રીજું કેટેગરીઝ. ફરીથી એક વખત ખાલી જોઈ લ્યો. આર્ચિવ્સની અંદર આપણે આર્ચિવ શું છે તો કે એ મંથ વાઇઝ છે ને તે પોસ્ટને ડિસ્પ્લે કરે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મંથ વાઇઝ છે. એની અંદર 3 ઓપ્શન આવે. ટાઇટલ આપી શકીએ, ડ્રોપડાઉન તરીકે ડિસ્પ્લે કરાવી શકીએ અને પોસ્ટની કાઉન્ટ પણ સાથે બતાવી શકીએ. બીજું છે તે કેલેન્ડર છે. તે કેલેન્ડર એટલે એ શું છે તો કે એ મંથ વાઇઝ છે ને તે આપણી પોસ્ટને ડિસ્પ્લે કરે, સોરી ડેટ વાઇઝ. એટલે તેની અંદર 1, 2, 3, 4, 5 ડેટ આપેલી હોય. જે ડેટનો આપણે પોસ્ટ જોવી હોય તે ડેટ ઉપર આપણે એને ક્લિક કરી શકીએ. એટલે અહીંયા આપણે આ આર્ચિવ્સ છે એ મંથ વાઇઝ આપે, આ કેલેન્ડર છે એ આપણને ડેટ વાઇઝ આપે કે પર્ટિક્યુલર 5, 6, 7 જે ડેટ આપણે જોવી તે ડેટ ઉપર આપણે ક્લિક કરી અને તે ડેટની પોસ્ટ જોઈ શકીએ. અને ત્રીજું આપણે જે જોયું તે એટલે કેટેગરીઝ વિજેટ. તેની અંદર 4 ઓપ્શન આવશે. ટાઇટલ આપી શકીએ, ડિસ્પ્લે ડ્રોપડાઉન સેટ કરી શકીએ, પોસ્ટનું કાઉન્ટ આપણે બતાવી શકીએ અને હાયરાર્ચી બતાવી શકીએ. ડિસ્પ્લે ડ્રોપડાઉન અને પોસ્ટ કાઉન્ટ છે તે આપણે આર્ચિવ્સમાં પણ હતા જ. ડિસ્પ્લે ડ્રોપડાઉન ને પોસ્ટ કાઉન્ટ, બરાબર. નવાની અંદર જે આવ્યું તે એટલે હાયરાર્ચી, કે જે કેટેગરી આપણે એડ કરી હોય ત્યારે ચાઇલ્ડ અને પેરેન્ટ કેટેગરીનો કોન્સેપ્ટ આપણે અહીંયા આપેલો હોય તો આ રીતના આપણે અહીંયા પણ આ રીતના ડેશ ડેશ કરીને ડિસ્પ્લે થાય. તો તે રીતના આપણને આની અંદર પણ છે તે હાયરાર્ચીમાં સેજ ઇનસાઇડ આપણને છે તે ડિસ્પ્લે થાય. આ રીતની આપણા 3 વિજેટ છે એ વર્ક કરશે. આર્ચિવ્સ, ધેન આફ્ટર કેલેન્ડર, ધેન આફ્ટર કેટેગરીઝ. ચાલો એ જ વસ્તુ આની અંદર પણ છે. આર્ચિવ્સ વિજેટ, આની અંદર મટીરિયલમાં પણ તમને છે તે આ રીતના ઇમેજીસ આપેલી છે, એટલે તમને આઈડિયા આવે કે આ રીતના ક્લિક કરશું તો આ વસ્તુ ડિસ્પ્લે થશે. સ્લાઇડમાં જે વસ્તુ છે એ જ વસ્તુ મટીરિયલમાં છે. પછી કેટેગરી વિજેટ અને કેલેન્ડર વિજેટ. ચાલો આમાં ક્વેશ્ચન કોઈને કાંઈ ન સમજાણું હોય, પૂછવાનું હોય, કાંઈ ક્વેશ્ચન હોય, કાંઈ રિપીટ કરવાનું હોય, then you may ask.